નવા સુરજદેવળ ખાતે 3.5 દિવસના ઉપવાસ નિમિત્તે વાજતે ગાજતે અશ્વસવારો સાથે સૂર્યદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી। અહેવાલ કનુભાઈ ખાચર તથા વનરાજભાઈ ધાદલ। કાઠી ક્ષત્રિય સમાજના બલિદાન અને શૌર્ય દિવસોની યાદમાં થતા ઉપાસના નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવા સુરજદેવળ મંદિર મુકામે ઉપવાસ પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણીની સમસ્ત શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ અને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર અને પવિત્ર પંચાળ ભૂમિનું યાત્રાધામ શ્રી નવા સુરજદેવળ મંદિર માંગ બિરાજમાન ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવના 3.5 દિવસના ઉપવાસ પર્વે એટલે કે કાઠી દરબારોનો મોટામાં મોટો ઐતિહાસિક તહેવાર મુજબ ભગવાન શ્રી સૂર્યનારાયણના આરાધના પર્વ એ ઉપવાસ પર્વે નિમિત્તે નાવા ગામેથી ભવ્યથી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરેલ, જેમાં અશ્વસવારો સાથે સૂર્યદેવનો રથ વાજતે ગાજતે નવા સૂરજદેવળ મંદિર મુકામે પહોંચ્યો અને સૂર્યરથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સૂર્યરથ યાત્રામાં બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ આગેવાનો અને નવયુવાનો જોડાયા હતા, તેમજ વિશ્વ કલ્યાણ અર્થે હવન કરવામાં આવશે, તેમજ તારીખ 1/05/2023 ને શુક્રવાર રોજ સાંજે ગૌશાળાના લાભાર્થે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે, જેમાં નામી અનામી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દેવાયતભાઈ ખવડ, બ્રિજરાજદાન ગઢવી, જીતુદાદ ગઢવી, બિરજુ બારોટ, રણજીતભાઈ વાંક, ઉદયભાઈ ધાદલ વગેરે કલાકારો ડાયરાની જમાવટ બોલાવશે। આ ભવ્ય આયોજનમાં શ્રી નવા સુરજદેવળ મંદિર ટ્રસ્ટ અને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૂર્ય યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। ગુજરાત બ્યુરો, LD જોગરાણા, GPK ન્યૂઝ।